તો સમાચારોમાં આગળ વધીએ। ખેડા જિલ્લાના નડિયાદમાં અતિ ભરચક વિસ્તાર ગણાતા નટપુર બેંકથી સિંધુસી પોળ સુધીનો આરસીસી રોડ ઠેર ઠેકાણે તૂટી જતા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ ઉપરાંત ભ્રષ્ટાચારના પ્લેકાર્ડ સાથે રાખી વિરોધ દર્શાવ્યો અને દેખાવ પણ કરવામાં આવ્યા। કોંગ્રેસે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવ્યા અને રોડ પર ભ્રષ્ટાચાર લખી વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે। આજે તમે જોઈ રહ્યા છો જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે એ રસ્તો છેલ્લા 1 વર્ષથી બનાવ્યો, પછી તરત તમે કીધું હતું કે આ રસ્તા તૂટી ગયો છે તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ અને પછી છોડી દીધો અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છીએ તો કે અમે એને પેમેન્ટ અટકાવ્યું છે, પણ એને 80 લાખ 60 લાખના રસ્તામાં તમે 20 લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું? આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું? એટલે અમારી માંગણી એવી છે કે છેલ્લા 3 વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરે અને ધારાસભ્ય એવું કહે છે કે ખરાબ કામ કરે છે અને બ્લેક લિસ્ટેડ કરીશું, પણ અત્યાર સુધીમાં એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાને કારણે અમે નડિયાદ નગરપાલિકાએ બ્લેક લિસ્ટેડ કર્યું છે। નડિયાદમાં તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે। એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા જઈ શકો, કાં ગાયોનો ત્રાસ હોય, કાં રસ્તા તૂટેલા હોય। નડિયાદના ગરનાળાઓના માય મંદિરનું ગરનાળું છેલ્લા 25 વર્ષથી બિસ્માર છે, 12 માસ ત્યાં પાણી રહે છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। વૈશાલીનું ગરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ગરનાળું જુઓ। વોર્ડ નંબર 12 ની અંદર શુભમ હોસ્પિટલ વાળો રોડ 8 મુખ્યમંત્રીશ્રીને અરજી કરી છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઊંઘ ઉડતી નથી અને સીસી રોડ ઉપર ડામરનો રોડ બનાવે છે તો ભ્રષ્ટાચાર નથી તો શું? હજારો લોકોની અવરજવર છે પણ સત્તાધીશોને પડી નથી। આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આયોજન કઈ રીતે કરવું તેની અણઆવડતને કારણે નડિયાદના નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે। માટે કાં તો અમે રાજીનામું આપી દેવું છે, કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ, અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ। પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો